सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हो हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ। पंख जरा फैलाओ, रंग नए बिखराओ। चलो 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 नए ख्वाब बुन ले। मस्ती में डोले बम बम बोले, मस्ती में तू डोल रे। बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना। सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए। हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे। खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ। चलो 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 नए ख्वाब बुन ले। आंखें बंद तो डब्बा गुल, ओए बंद दरवाजे खोल रे। हो जा बिंदास बोल रे। मैं भी हूँ तू भी है, ओ मैं भी तू भी, हम सब मिलके बम चिक बम 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 बम। ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों, सोचो तो सोचो ना, प्यार से चुन
चलो 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 नए ख्वाब बुन ले मस्ती में डोले मस्ती में तू डोल रे मस्ती में डोले मस्ती में तू डोल रे मस्ती में डोले मस्ती में तू डोल रे। જોરદાર તાલીમ આવી રહ્યા છે એવા જ ધોરણ 4 માં જે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એવા સંઘાણી કાવ્યા લાડકી છે અને અભ્યાસની અંદર પણ પોતાની પૃષ્ટિને સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટે કટિબદ્ધ બની છે એવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે દુબરિયા નૈતિક અનિમેશભાઈ 99.3%।
કર્યો છે એવા ડીટી આર્યન અમરશીભાઈને વિનંતી કરીશ જોરદાર તાળીઓના અને આવો જેવો શૈક્ષણિક ક્રાંતિના છે એવા ડીટી જેની શૈલેષભાઈ 90.43% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્તથી ભાઈશ્રીના સન્માનને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. પર્સન્ટેજ સાથે દેવડા પ્રિયાંગી નારણભાઈ જોરદાર તાળીઓના નાથી આપણે એમને વધાવીએ છીએ. નારણભાઈની લાડકવાઈ અને દેવડા પરિવારના 85% સાથે જે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આપણે એમના સન્માનને અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. સન્માન કરતા તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ક્લાસ ટંકારામાં આઈટીઆઈમાં નમેરા એકતા વેલજીભાઈને વિનંતી કરીશ. ભીખાલાલભાઈ ડાકા અશ્વિનભાઈ ચૌધરીને પણ વિનંતી કરીશ. ઉદયપુર ખાતે આયોજિત રમત ગમત કરાટે ચેમ્પિયન સમારોહ કાર્યક્રમ આયોજિત કર્યો. આ પરિવાર કેટલો એકતામાં માને છે પર્યાય અને સાદગીના ઉત્કૃષ્ટ ઉદાહરણ અશોકભાઈને વિનંતી કરીશ. આપ હૃદયના ઉદ્ગાર વ્યક્ત કરશો. જય સરદાર. આજે વસંત પંચમી એટલે મા સરસ્વતીનો જન્મ દિવસ ગણાય અને ત્યારે આપણને જે આ વિદ્યાર્થીઓને સન્માન કરવાનો મોકો મળ્યો તે આપણા માટે પણ ભાગ્યની વાત છે. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી કોઈ મોટું દાન નથી, વિદ્યાર્થી કોઈ મોટું શસ્ત્ર નથી. 21મી સદી જ્ઞાનની સદી એટલે જે પણ વિદ્યાર્થીઓએ જેમને પણ સન્માન મળ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેમના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન. ખ્યાલ છે આપણને બધાને ખબર છે મોબાઈલના યુગમાં છોકરાઓને ભણાવવા બહુ અઘરા છે. એની વચ્ચે અત્યારે તમારા છોકરાઓ આટલું સારું પરિણામ લઈ આવતા હોય તો તમારી પણ મહેનત હોય અને છોકરાઓની પણ મહેનત હોય. એ જ રીતના જે ક્લાસ 1 ક્લાસ 2 કે જે સરકારી કર્મચારી સરકારી નોકરીઓમાં જે લોકો લાગ્યા તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. વિશેષ અભિનંદન જે નીટમાં કે સીએમાં ને એમાં પાસ થયા. આપણે ઘણી વાત છે કે આપણા સમાજે એક સારી એવી પ્રગતિ કરી. હું એવું માનું છું કે આપણે હજી ઘણી બધી કરવાની બાકી છે. ઈચ્છા એવી છે કે દર વર્ષે 3-4 સીએ કે 4-5 ડૉક્ટરનું આપણે સન્માન કરી શકીએ. એ જ્યારે થાય ત્યારે આપણે એક લેવલે પહોંચ્યા ગણાશું અને એના માટે આપણે બધાએ ભોગ આપવો પડશે. અહીંયા આપણે હિતેશભાઈ ડાકા હોય કે રસિકભાઈ ભાગિયા જેવા હોય એવા ઘણા બધા છોકરાઓ તૈયાર થઈ આગળ વધે. ડિમ્પલબેન ભાગિયા જેવા દીકરીઓ આગળ વધે. એ માધ્યમ અત્યારે બની ગયું છે, પ્લેટફોર્મ બની ગયું છે. હવે એ પ્લેટફોર્મમાંથી આપણે આગળ વધવાનું છે અને એ પ્લેટફોર્મમાં દરેક દાતાઓનો સમાજના દરેક શ્રેષ્ઠીઓનો સહયોગ રહ્યો છે ત્યારે જ આપણે અહીંયા પહોંચી શક્યા હોય છે. ખાસ જે સંકુલનું સંચાલન કરે છે આપણા બહેનો અને જે ડ્રાઈવરો કે જે સ્ટાફ છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપણે બધા સાક્ષી છીએ, ઘણા બધા લોકો આપણે 15-20 વર્ષ આવીએ છીએ કે પહેલાં જે કૃતિઓ હતી અને જે મેનેજમેન્ટ હતું સ્ટેજનું કે ઓવરઓલ ફંક્શનનું આજે આપણે ઘણા બધા ઊંચા લેવલે વહી ગયા છીએ. યુવા સમિતિ મહિલા સમિતિ એમાં ખૂબ સારું કામ કરી રહી છે. ભૂતકાળમાં એકાદ વખત મને યાદ છે નરેશભાઈ અભિનંદન આપ્યા હતા કે તમારા લોકોનું મેનેજમેન્ટ તો વર્લ્ડ ક્લાસ છે. એટલે એ વસ્તુ ક્યારે શક્ય બને કે જ્યારે આપણે બધાનો સહયોગ હોય અને એક સરસ ભાવના હોય ત્યારે. આ ભાવના આપણે જાળવી રાખવાની છે. બપોર પછીનો બીજો કાર્યક્રમ વિશેષ છે, એમાં પણ ધ્યાન દેવાનું છે. અમારા તરફથી સંજયભાઈ બેચરભાઈ કે જસમતભાઈ કે જીકે સાહેબ ખૂબ મહેનત કરતા હોય છે. સ્કૂલમાં એમાં અત્યારે સંજયભાઈ અને મનસુખભાઈએ તો એક બીડું લીધું છે કે 100% પરિણામ લઈ આવવાનું 10માનું 12માનું અને ખાલી 100% પરિણામ નહીં પણ એવરેજ 55-60% આપણે લેવું છે સંજયભાઈ. 60%નો આપણો નિર્ધાર છે. 100% પરિણામ અને 60% એવરેજ માર્ક્સ 55-60%. અમારી મહેનત એમાં છે કે જેમાં 40% વાળા વિદ્યાર્થીઓને કેમ ઉપર લઈ જઈ શકીએ. ઈચ્છા એ છે કે જે લોકો ગવર્મેન્ટ જોબમાં લઈ ગયા છે કે સારા ધંધામાં છે, જે લોકો સારું ભણતર છે, જેમનું સારું ધ્યેય છે એ લોકો અહીંયા શ્રમદાન આપે. હમણાં રસિકભાઈ આવ્યા હતા, હિતેશભાઈ આવ્યા હતા, વિક્રમભાઈ તમે આવો અહીંયા, ભરત
તમે લોકો અહીંયા આવશો, થોડું ઘણું શ્રમદાન આપો, છોકરાઓ સાથે રહ્યો, શીખડાવો, એ લોકો પ્રોત્સાહિત થશે. અને શ્રમદાનથી મોટું કોઈ દાન નથી. બેન તમે લોકો તમે આગળ ક્યારેક આવો, છોકરીઓને મળો, તમારાથી ઇન્સ્પાયર થશે એ લોકોની. તમને સ્ટાર્ટિંગમાં આવશો, તમને એમ લાગશે કે અમે શું જઈને કરી, શું યોગદાન આપી, પણ ધીરે ધીરે પરિણામ આવશે. તમે બધા જાણો જ છો, ભણવામાં બહુ લાંબો ટાઈમ લાગે. એવી રીતના અહીંયા પરિણામ આવતા થોડોક ટાઈમ લાગશે, પણ તમારાથી પ્રેરિત થઈ અને ઘણા બધા લોકોના જીવનમાં સારા પરિણામ આવશે. ઘણા બધા પરિવારો તરી શકશે. એવું જ જો આપણે ઘણા બધા નિવૃત્ત શિક્ષકો છે, આવો તમે, આપણું જ છે. તમે જે પણ યોગદાન આપો, દરેક સુધારો નહીં થાય પણ ઘણો બધો થઈ શકશે. અવચર સાહેબ ને જીકે સાહેબ અહીંયા આપે જ છે યોગદાન. અને અહીંયા માનવ શક્તિની જરૂરત છે. જે લોકો પોઝિટિવ વિચાર સાથે અહીંયા આવશે ને, અને હું માનું મહિનામાં એક વખત તમે 2 કલાક ફાળવો, મહિનામાં એક વખત આવો. ભલે તમને તમારે સાહેબને શેડ્યુલ લખાવી દેજો, વિદ્યાર્થીઓ સાથે બેસો, એકાદો ક્લાસ લ્યો, એકાદ કંઈક બીજું. સાહેબ આ વ્યવસ્થા આપણે કરી શકીએ ને, ક્લાસ લઈ શકીએ એવું કરો. સવારના પ્રાર્થના સમયે આવો તો અમને આનંદ થશે. અને આપણે ખૂબ આગળ જવાનું. હું માનું આપણે જે 10માંથી 1 પહોંચ્યા છીએ. 10 ગાવ હાલવું છે, 1 જ ગાવ હાલ્યા છે. હજી 9 ગાવ હાલવાનું બાકી છે આપણે. તો એ 9 ગાવમાં તમારા જ યુવાઓને બધાને આગળ વધવાનું રહેશે. અને આગળનો કાર્યક્રમ માણશું. ખૂબ ખૂબ આભાર, તમે બધા આવ્યા. અસ્તુ. જય હિન્દ, જય મા ભારત.